સ્વદેશી મેળાઓના આયોજન કર્યા છે, જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીનું નિર્માણ થાય અને સ્થાનિક જે છુપાયેલું કૌશલ્ય છે એ બહાર આવે અને એમને પૂરતા પ્રમાણમાં માર્કેટિંગ મળે અને એમના કારણે એમનો રોજગાર ધંધા ખૂબ સારી રીતે ચાલે, એના માટેના પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્રભાઈની આ આકલને માત્ર દેશની જનતા નહીં પણ દરેક વર્ગના લોકોએ પણ સ્વીકારીને ખૂબ સહકાર આપી રહ્યા છે. ત્યારે આજે આપણે બધા જાણીએ છીએ વૈશ્વિક ફલક ઉપર જે રીતે આપણા દેશનું નામ ઉછળી રહ્યું છે, વૈશ્વિક લેવલે આર્થિક મહાસત્તામાં આપણું ત્રીજું સ્થાન પણ પહોંચી ગયું છે. ત્યારે આત્મનિર્ભરતા તરફ પણ ખૂબ જરૂરી છે. આપણા દેશની વસ્તુઓ આપણને મળે અને એના કારણે સ્વરોજગારીનું નિર્માણ થાય. અત્યાર સુધી વિશ્વ લેવલે એવું હતું કે આપણે અન્ય દેશોની વસ્તુઓ લેતા હતા, એમાં 70% અન્ય દેશોની વસ્તુઓ આપણે સ્વીકારતા હતા અને વાપરતા હતા. આજની સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. અત્યારે 70% ઉપરાંત વસ્તુઓ આપણે બનાવી રહ્યા છે દરેક ક્ષેત્રમાં, અને 30% આપણે બહારથી મગાવીએ છીએ. અને એ પણ ટૂંક સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં 100% આપણે આપણી જ વસ્તુઓ વાપરવા માટે બધા જ જાગૃત થશું અને એને આ ચળવળને આપણે સૌ સમર્થન આપીશું એવી આજના આ કાર્યક્રમમાં અપેક્ષા રાખું છું. બગસરા નગરપાલિકાની ટીમ, એમના ચીફ ઓફિસરશ્રી, એમના કર્મચારીઓ અને એમાં સમગ્ર નગરપાલિકાના સભ્યશ્રીઓએ જે રીતે આ સુંદર આયોજન કર્યું છે એમને હું પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. આ સ્વદેશી મેળાના માધ્યમથી જે બહેનો અને જે ભાઈઓએ ભાગ લીધો છે એમને પણ એમના ભવિષ્યના ધંધા રોજગારમાં ખૂબ સારી એમને પોતાની આવડતથી આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છું. અને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર લેવલે તંત્રમાં જ્યાં અમારી જરૂર પડે રાજકીય કાર્યકર્તા તરીકે અહીં નગરપાલિકાની ટીમ, અમારી શહેર ભાજપની ટીમ અને અમારા આગેવાનો ત્યાં તમે ધ્યાન ઉપર મૂકજો, જેથી કરીને તમને પણ પૂરતું પ્લેટફોર્મ મળે અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપની પ્રોડક્ટ જાય એવી આજના તકે હું શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.